નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 76 શીખવાના છે. મિત્રો રૂલ નંબર 76 બહુ જ અગત્યનો નિયમ છે અને તમે અહીં જોઈ શકો છો કે આ નિયમ શેના વિશે છે? પીવી વિશે. મિત્રો પીવી એટલે શું? તો કે પેસિવ વોઇસ, કર્મણી વાક્ય. બરાબર છે મિત્રો? તો ઘણા બધા સ્ટુડન્ટને આ પેસિવ વોઇસનું જે વાક્ય છે બરાબર છે એ બનાવવામાં મૂંઝવણ થતી હોય છે. બરાબર છે? પરંતુ આજનો આ નિયમ શીખી લીધા પછી તમને ક્યાંય પણ અડચણ નહીં આવે. બરાબર છે? જોજો મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ તમે કોઈ પણ એક્ટિવ વોઇસનું વાક્ય હોય, બરાબર છે, શેનું વાક્ય હોય મિત્રો? એક્ટિવ વોઇસનું વાક્ય હોય. એક્ટિવ વોઇસ છે બરાબર, એને ગુજરાતીમાં આપણે કર્તરી વાક્ય કહીએ છીએ. મિત્રો તો જ્યારે પણ તમને એક્ટિવ વોઇસનું વાક્ય આપેલું હોય અને તમારે એને પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું હોય, બરાબર છે, ટૂંકમાં એક્ટિવ વોઇસનું વાક્ય છે તેને તમારે પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે, તો હંમેશા રૂલ છે જે હું તમને અત્યારે કહેવા જઈ રહ્યો છું એ તમારે યાદ રાખવાનું છે. મિત્રો પેસિવ વોઇસમાં જ્યારે પણ કોઈ પણ વાક્યને તમે ચેન્જ કરશો, બરાબર છે, એટલે કે પેસિવ વોઇસના વાક્યમાં હંમેશા V3 જ આવશે. શું આવશે મિત્રો? V3 આવશે. તો આ આપણો નિયમ છે. શું આપણો નિયમ છે મિત્રો? તો કે પેસિવ વોઇસનું જે વાક્ય હશે, બરાબર છે, એટલે કે પેસિવ વોઇસમાં બરાબર છે શું આવશે? V3 જ આવશે. શું આવશે મિત્રો? V3 આવશે. હવે V3 એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો એક ઉદાહરણ લઈને તમને સમજાવી દઉં. માની લો કે કોઈ આપણે વર્બ લીધું છે eat, બરાબર છે, તો આને મિત્રો V1 કહેવાય. બરાબર છે? અને હું લખું છું ate, તો મિત્રો આને V2 કહેવાય. ટૂંકમાં eat નું ભૂતકાળ થયું. બરાબર છે? આનું જે ભૂતકાળ હોય ને મિત્રો એને V3 કહેવાય. બરાબર છે? એટલે કે eaten. તો આ જે છે એ આપણું V3 થયું. બરાબર? તો પેસિવ વોઇસમાં હંમેશા શું આવશે મિત્રો? V3 જ આવશે. પરંતુ એક વસ્તુ હંમેશા યાદ રાખો મિત્રો કે પેસિવ વોઇસના વાક્યમાં V3 આવશે, પરંતુ ક્યારે આવશે? પેસિવ વોઇસના વાક્યમાં V3 આવશે, પરંતુ ક્યારે આવશે? તો કે જ્યારે તમે કોઈ ટેન્સ આપેલો હોય, બરાબર છે, એના વાક્યને તમે પેસિવ વોઇસમાં ચેન્જ કરો છો, ટેન્સના વાક્યને, તો જે તે કાળના ટુ બી ના રૂપ પછી V3 આવશે. તો આ પણ યાદ રાખશો મિત્રો કે કોઈ પણ જે ટેન્સ હોય, બરાબર છે, એના વાક્યને પેસિવ વોઇસમાં ચેન્જ કરો, બરાબર છે, શેમાં ચેન્જ કરો મિત્રો? પેસિવ વોઇસમાં ચેન્જ કરો, તો બરાબર છે, જે તે જે કાળ છે, બરાબર છે, એના જે ટુ બી હોય અથવા તો તમે એને હેલ્પિંગ વર્બ કયો, બરાબર છે, એના પછી જ V3 આવશે. એક એક્ઝામ્પલ ની મદદથી સમજાવું. માની લ્યો કે તમને મેં એમ કીધું મિત્રો કે I play cricket, તો I play cricket છે બરાબર, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું ઉદાહરણ છે. આને મારે પેસિવ વોઇસમાં ચેન્જ કરવું હોય, બરાબર છે, તો cricket is played by me આવું થાય. બરાબર છે? તો જે સાદો વર્તમાન કાળ છે એના ટુ બી ના રૂપ પેસિવ વોઇસમાં am is are હોય, સાદા ભૂતકાળમાં was were હોય, બરાબર છે, સાદો ભવિષ્યકાળ હોય તો will be plus V3 હોય. ક્લિયર છે મિત્રો? તો આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. પણ આપણો નિયમ શું છે એ તમે ન ભૂલતા કે જ્યારે પણ કોઈ પણ એક્ટિવ વોઇસનું વાક્ય હોય એને તમે પેસિવ વોઇસમાં ચેન્જ કરો, બરાબર છે, તો એમાં ઓલવેઝ શું આવશે મિત્રો? V3 જ આવશે. ક્લિયર છે મિત્રો? ક્યારે આવશે? તો કે જે તે કાળના ટુ બી ના રૂપ પછી આવશે. ક્લિયર છે મિત્રો? તો આ તો આપણો રૂલ નંબર 76. આશા રાખું છું તમને આ નિયમ હું જોરદાર રીતે સમજાવી શક્યો. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 77 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.